મીઠાશ લાગતી હશે ને કે દુનિયાનો કોઈ અવાજ તમને વાલો નહીં લાગતો હોય. આ શું ખોટું? દુનિયાના કોઈ કલાકારનો અવાજ તમને વાલો નહીં લાગતો હોય એટલી આ વાણી વાલી લાગતી હશે. લાગે છે ને? કેમ? તમે મને પ્રેમ કરો છો એટલે. જેને ચાહતા હોય, જેને માનતા હોય, જેની ભક્તિ કરતા હોય ને, એની એક એક વસ્તુ તમને વાલી લાગે. એની એક એક વસ્તુ એની હાચવીને રાખો. કદાચ કોઈ વસ્તુ આલો ને તો તમે જીવની જેમ હાચવીને રાખો. એ રીતે કદાચ આનું નામ ભક્તિ કહેવાય, આનું નામ પ્રેમ કહેવાય. આ જાગી જાય ને એટલે સમજી લો કે તમે માતાજીના થઈ ગયા છો. પણ બસ ખોટા કાર્ય જેટલા થાય એટલા છોડવાનો પ્રયત્ન કરો. એકદમ તો નહીં છૂટે, હું માનું છું. એકદમ તમે છોડવાની કોશિશ કરશો તો આ માયા એવી છે, સમય એવો છે, કદાચ એકદમ કોઈ વસ્તુ ના છૂટે. પણ કોઈ સોગંદ સંકલ્પ કરવાનો નહીં, પણ માતાજીને રોજ પ્રાર્થના કરવાની કે માં આ સત વસ્તુઓ બધી હવે ત્યાગી દેવી છે, છોડી દેવી છે. માં આ ખોટા વ્યસનો, ખોટા આડાવરા ધંધા, ચોરી, બેમાની, કોકના નેહાકો લેવો, કોકનો મજાક કરવી, કોકની નિંદા કરવી, કોકની નિંદા સાંભળવી, માં આ બધા પ્રપંચ છે ને અમારે છોડી દેવા છે. આ પ્રપંચ કરવા, પ્રપંચ એટલે શું? પંચાયત, પારકી પંચાયત. કોક કરે તમે પાછા ભેગા કરો એટલે એનું પાપ ધોવાય ને એનું પાપ ધોવાય ને તમારું પાપ છે ને એ નષ્ટ થાય, પુણ્ય નષ્ટ થાય. એટલે સરભર આ બાદ પુણદાન કરો, ભક્તિ કરો, આ બાદ નિંદા કરો, એટલે ખાતું એવું ને એવું. પછી અનુભવ થાય. એના માટે તો વાણીની સંયમતા, ઇન્દ્રિયોની સંયમતા બધું બહુ આવે, પણ સ્ટેજ હજુ પહેલા ધોરણમાં છે. 12માનું માં ના શીખવાડ દેવાય, નકર નપાસ થાવ. એટલે આ જ્ઞાન તો અનંત છે અને મારે ઘણું શીખવાડવું છે, પણ હજુ એ સમજવા માટે તમે તૈયાર થયા પછી તો મારે હજુ આનાથી ચો લઈ જવા છે ને. હજુ તમને કલ્પના, તમે એક દાડો વિચાર કરશો કે માં તું બોલતી ને કે મારે ક્યાંથી ક્યાં લઈ જવા. આજમાં અમને ખબર પડી ત્યાં મારો બેડો પાર કરી દીધો. તમને એવી અનુભૂતિ થશે કે કદાચ ભગવાન બનીને મારી માં આવી. આવી અનુભૂતિ કરાવવા માંગુ છું. એટલે પાછળ બેઠેલા હોય, આ બાજુ ઉભેલા હોય, બહાર ઉભેલા હોય, વચ્ચે બેઠેલા હોય, પાછળ બેઠેલા હોય, આ બાજુ આગળ પાછળ બધી બેઠેલા હોય, જો મારો અવાજ સંભળાતો હોય તો દરેક ભાવિક ભક્તોને કહીશ કે તમે આવો છો તો તમે આ બધી વાતોનું પાલન કરવું પડશે. ત્યારે તમારા ઘરમાં કંઈક સુખ શાંતિ સમૃદ્ધિ આવશે. નહીં તો ખાલી રવિવાર ભરવાથી, ઓટા ફેરા કરવાથી કશું થાય